તમારા વખતે ફરજિયાત થઈ જશે. તમારા વખતે ફરજિયાત થઈ જશે. ત્યાં સુધી સિવાય છૂટકો નથી. અને આપણી યુનિટી છે ને એ જ મોટા મોટું હથિયાર. યુનિટી માટે નાની તકલીફ લાગે ખબર પડે. તમારા વખતે ફરજિયાત થઈ જશે. તમારા વખતે ફરજિયાત થઈ જશે. ત્યાં સુધી સિવાય છૂટકો નથી. અને આપણી યુનિટી છે ને એ જ મોટા મોટું હથિયાર. યુનિટી માટે નાની તકલીફ લાગે. રોલ યસ. હું ડૉક્ટર ગજેરા, આઈએમએ પ્રમુખ, અમરેલી ડિસ્ટ્રિક્ટ. આજની આ પ્રોટેસ્ટ, અમારી જે વિરોધનું પ્રદર્શન છે એ કલકત્તામાં એક ઘટના બની ગઈ. એક ડૉક્ટરનું રાજકીય રીતે એનું મર્ડર કરવામાં આવ્યું. એના વિરોધમાં અમે આજે આ પ્રોટેસ્ટ કરીએ છીએ, કેન્ડલ માર્ચ કરીએ છીએ અને એ રીતે અમારો વિરોધ પ્રદર્શિત શાંતિપૂર્ણ. અને જો આનો કંઈ નિવેડો નહીં આવે, એ મર્ડર કરવાવાળાને તો તાત્કાલિક પકડીને બધું એને વિધિ નહીં કરવામાં આવે, એને ફાંસી નહીં આપવામાં આવે, તો અમે ભવિષ્યમાં પણ ઉગ્ર આંદોલન કરવા તૈયાર છીએ. અને એમાં આઈએમએને ઓલ ઓવર ઇન્ડિયા આઈએમએ સ્ટુડન્ટની સાથે રહેશે. અને આવતીકાલે સવારે 6 થી રવિવારના 6 વાગ્યા સુધી બધા દવાખાના આખા ડિસ્ટ્રિક્ટના બંધ રહેશે, આખા ઇન્ડિયામાં બંધ રહેશે. તો ઇમરજન્સી સિવાય બધી ક્લિનિક, હોસ્પિટલ બધું બંધ રહેશે. સાહેબ, આ આપનો જે નિર્ણય છે આવતીકાલે બંધ રાખવાનો, તો એમાં ક્રિટિકલ કેસ કે કોઈ ઇમરજન્સી હોય તો એના માટે શું વ્યવસ્થા કરવામાં આવી? ઇમરજન્સી બધા સિવિલમાં આવી જાય. બસ ચાલુ છે ઇમરજન્સી. અને સાહેબ, એક એવો પ્રશ્ન છે કે જાહેરમાં આપણે કીધું કે હથિયાર રાખવું જરૂરી છે, તો હજી કહું છું, લાયસન્સ લઈને રાખવાનું. લાયસન્સ રાખવાનું, એમાં કાંઈ વાંધો નહીં. અને ઓમ રાખો તો ઓમે મૂકી દેવાનું. જાહેરમાં કહું છું, એમાં કાંઈ વાંધો નહીં, કાંઈ વાંધો નહીં. જાહેરમાં કહું છું. વાંધો નહીં. છાપજો, અમારું નામ મોટા અક્ષર પહેલા પાના, અડધા પાનામાં છાપો.